તમાકુ બમાકુ કમ્પ્લીટ હ હવે છેલ્લી વખતે કઈ એક વાર પીલા ભગાઈ નાખીએ બરાબર એટલે કોઈક 2-4 મજૂરને બોલાવી દઈએ પીલા ભગાઈ દઈએ અને હું તો એ ના ઓબાન મોરે હારો આવ્યો જો કેરી હું તો હારી આવશે હો ઓમ દયા આવે હ ને ઓમ રી ચડ મને નામ અલે એ ખાવાની હોય એ ચો ધંધા નહીં તો કોમુ બોમો જઈ રહ્યા તો ઘેર પડે પડે એવું ખોય હે એને ઘેર પડે પડે એવું ખોય તાણ આવી હું જિંદગી જીવ હે ચોક લાગે પાણી ઢોકણી નો ડૂબી મર બહેરો તો કોઈને ગણો નહીં હોતો તે આવું કરતા છે તારે જઈ અરે ભણ આપણે પીલા ભાગવાના હતા તું નાવત કાલ પીલા ભાગવાન થોડા ભાગ્યાલ છે મને એટલા હો તને મજૂરી મળી જ શું કીધું હું ને ફાઈનલ પગાર છે અને કોઈ પત્તો બત્તો ભાગના હો રાખજે પાવ જોજે ઘરનું ભયનું હોય તો વિચારજે થોડું હો હાલે હવે ભાઈ મોય 200-500 જતા રહો બધા તો કોઈ ફેર ના પડે બધો એ તો કર જ છે કઈ તો એવું થયું એટલે એને બચ્ચા હાવ ને એવું લાગે બધું બળ ભાઈને થાય જ જેવું નહીં જવાનું આ બાપનું જો આખો દાડો વગર મજૂરી કરો ઊંઝા એમને બાપા આયા મમ્મી પપ્પા આયા તે ઉભા થઈને પાણી પીએ એવું તો નહીં આવડતું ખબર નહીં પડતી આ તમારો શીખો એટલું ભણવાનું જરૂરી નહીં મજૂરી કરી તો તાર કોક મળે એટલે જોડે કશું ના મળો આ જો મોટા પપ્પાના હાલત જોઈએ ટાઈમ પડ્યા યાર શીખા હું પાણી રોટલો હું ચિંતા કરો અરે હું વિચારો મને તો એમ જોવું દયા આવે ઈ દયા ના ખાવાની હોય ના ગમે તે તો ભાઈ છે ઘર બનાવી આલું ઈમાં જોઈ નહીં બની આવું તું તો બનાય ફોટો થઈ હું કહેતો પણ હા આપણે બીજું ઘર હે ને હા તેને ના હોય ને તો આપી દઈએ ઈવન માટે બનાવ્યો અરે ભાઈ હું શું કહેવા માંગુ અલ્પા તમે વસ્તુ આમ છો ભાઈને મદદ નહીં કરો તો બીજું કોણ કરવા આવશે કે બહાર આપણે કોઈને બહાર હાલવાની જરૂર નહીં પહેલા ઘરમાં કરવાનું પહેલા ભાઈનું ઊંચો લાવવાનું પછી ગામમાં કુટુંબ લાવવાનું પછી ગામમાં પછી સમાજમાં જવાનું આ બધા લાખ રૂપિયા દોડ નહીં આવતા આપણે એ પહેલા ભાઈને હામું કરો એટલે મારી એવી ગણતરી હ કે આપણે પેલું મકાન નવું બનાવ્યું બીજું તેને આપી દઈએ અને ગામમાં ના હોય તો 4 આગેવાનો લાવીએ એનું બહેનું જીવ ને તેના હોય આપણો ખર્ચો કઈ મોકલી લે હવે તારે એના પાસે તો શું હતે કરશો કયો એના પાસે કોઈ એવું નહીં હોતું કે મોટો ભાઈ નેના ભાઈને જ કરી આલે નેના ભાઈ ફાઈન હોય તો નેનો ભાઈ મોટા ભાઈને મદદ કરે મોટા ફાઈન હોય તો મોટો નેનાને મદદ કરે સચિન ચા પીધી આખો દા ચા ના હારી શરીર માટે અલે આદુ તો નોશું નતું મોય તો હું મારા ખેતર થી આવીએ ને આપણે પછી બનાવી આપણા ખેતર જવા મેળા થઈ ગયો હવે તહેવારોમાં તો ખેતર મેલ યાર કોળી હ તહેવારોમાં પણ બેસો હું કોઈ માર પુઆ હો નોખી દેવાના હોય હા માર પુઆ ધરાઈ હોય રે મને તો આગલા દાળ લાવી દેવી પડે 4 અત્યારે પછી બધા તહેવારના દાડા કોક આવતું હોય ઘેર ને તારા બસ આખો તહેવારમાં બસ આવતું શેતર ઓ હેડો ખેતર તો જવું પડે બેસો રાખતો હોય તો તાણ હું તમે જો હેડતા તો હું આવું આયો હું પણ નેનો રાખશે આ જવું તો શું હવે નેના ઘર તો જબરું બનાવ્યું મારા બેટા નેના એ આવો બાપા એ હા ભાઈ મજામાં ઓહ આ ખેતરમાંથી રાગ રાગે હેડીને આવ્યો ભાઈ આવો તો ઘરમાં આવા પગતે ચડી જો રાગ રાગ પડો ના હવે હેડાતું નહીં કોઈ સેવા કરે એવું રહ્યું નહીં એટલે પકડું ના રાગ રાગે ચાલુ ભાઈ હા ચલો તાણ હો આવો તે કીધું તો હું લઈને લેવાના આવત તમોન મોટો મેલી જો હતે વગર કેમ બાપુ આયા ઓ બાપો આયા હોય ચો
આવશે તે ચમ. એમ ખવડાવતો ના, આ નવા નહીં ઘરમાં આ ના ફાવે આપણે. તમારા બાપાનો હક નહીં ઘરમાં ના આપણે બનાવ્યું બાપાએ કશું નહીં આલ્યું અડધો વીઘો જમીન આલીને મોકલી દીધો તો અલે એવું ના હોય તે તો આપણે મહેનતથી કમાણ્યા છીએ પણ બાપા તો રાખવા પડે કે ના રાખવા ના પડે એ મારા નહીં બાપો રહ્યા તો હું નહીં રહું આ ઘરમાં તો હું કરું બાપા પાછા મોકલી દઉં મોટામાં ભેગું મોકલો બાપા હું કરશો તા જો મોટા ફાય આ તો કજાત છો મેં નહીં રાખા તમને બાપો ઘરમાં આવશે તો હું જતી રહું જો તમે મોટા ફાય જો તો હું બધો રસ્તો અલ્યા કરું પણ હવે પછી. મોટા ભાઈ મોકલાવે રાજકે ને મારે તો પઢારીમાં ખાટલો નગ્ય પડ્યો રોય હવે બાપા હારી એક તો જુઓ તો મથીનું શરતી પાડી છે ને પાછો જો તમે નાટક કરશે ને એ તો પછી જતી રહ્યા પાછી અરે બાપા તમે મોટા ફાય જો આ તો નહીં આ કદાચ છે અને રાખતા નહીં ખાલી ખોટું ઝઘડો થહ અને પાછી જતી રહ્યા નાટક કરશે સારું ભાઈ તારું ઘર ના ભાગત હું તો મોટા ભેગું હા છું તે જો મોટો એક જ છે આપણે ત્યાં બાજુમાં જ છે હો એ સારું ભાઈ હો કોમી એક મન નહીં બાપા નહીં અરે રાખતી ના એકલી. ચાલો હોય ગઈ પણ હું આવું ગઈ લે પણ આવું એવું બધું ના વિચારાય બાપો ગયડા થયા હે તે અને રાખવા પડે કશું આલ્યું નહીં વીઘો જમીન હતી તોય કે મારા ખાવા નહીં જોવા પણ બાપો ના હાલે તો શું એ તો એવું નિયમ છે કુદરતનો નિયમ છે બાપાનું દેવું હોય ને તો એ છોકરો ભોગવો ને બાપાના રૂપિયા હોય તો છોકરો ભોગવો તે કશું આલ્યું નહીં આ તો આપણી અરે, મહેનતથી આપણે તે પણ આપણી મહેનત થી તો બાપા નહીં બાપા મને કીધું તાણે હું મોટો થયો એમને થઈ ગયો ડાયરેક્ટ એ ના મેળાવો મારે તો જેજે નહીં મેળાવાનું અને અત્યારે ગઈ પણ હું આવા નવા ઘરમાં બધું ગંધરેવું કરું ના હા રે તો યા કરેલા કર્મ ભોગવવા પડશે આજે ને તો પછી એ એના દાળ કઈ પડશે. હાર તાન એટલે મોટા હા બાપા આવો એટલે મોટા એ હા બાપા એટલે મને રાખે કે નહીં રાખ રાખવાનું તો ના હા કાકા મારું જ ઠેકવાનું છે તમારે રાશી નું કરું એટલે ઠેકોણું ચમ નહીં તારું ઠેકોણું હું તો હમણાં મજૂરી જોઈ ને તે જો મજૂરી જોઈ કટકો રોટલો ખાઈને પછી હું તો એ મેળાવતી ઊંઘી જાઉં તમારે મારે તો પછી તારે બબે છોકરે આ ના દુઃખ લ્યા એ તો એવું થાય તો ભાઈ હું તો હતો ઈ બરોબર હતો કુવા નથી જતો રહો. તે જતો રહું હું તો બબે છોકરે કોઈ હક વેળા નહીં મારતો અલે મોટા વયાય ને ઓલે એ વયાય ને આ ડોહાને શું કરવું હોય છે ઘર શું કરો તો બૂમો પાર પાર કરવા દે હવે આય કે બા મારે કોમ છે તારું શું કામ હોય બરાબર પાર પાર શું કરો શું હતું બાબા કીધું આ ગાડી તું લાયો હું તો ચો ગાડી લાવ્યા ખાવાનું ઠેકવાનું નહીં ને તા કોણ લાયું નેનો લાવ્યો નેનો લાયો ગાડી એટલે ગાડી તો હારી હે પણ લાડીમાં ઠેકોણું નહીં તમારે ગાડી શું કરવી કદી બિહાર તો નહીં ને મને હેડવા દે ને તાણે